હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. પાકિસ્તાન, ચાઇના, રશિયા અને ક્યુબા આ 4 કન્ટ્રીઝ જેનો હ્યુમન રાઇટનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ છે, જે ખુદ હ્યુમન રાઇટનું વાયોલેશન કરે છે પોતાના દેશની અંદર, તેમ છતાં આ 4 કન્ટ્રી અત્યારે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલના મેમ્બર તરીકે ઇલેક્ટ થઈ છે. અને આ જે મૂવ છે તો એને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ખૂબ જ ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. કારણ કે તમને દરેક લોકોને ખબર હશે કે જે ચાઇના છે તો ત્યાં તો હ્યુમન રાઇટ જેવું કંઈ છે જ નહીં, અને પાકિસ્તાનની અંદર પણ હ્યુમન રાઇટનું ખૂબ જ વધારે વાયોલેશન કરવામાં આવે છે. અને સેમ સિચ્યુએશન રશિયાની અંદર પણ જોવા મળે છે. તેમ છતાં આ બંનેની કમ્પેરિઝનમાં રશિયામાં થોડું ઓછું છે, પરંતુ ત્યાં પણ હ્યુમન રાઇટનું વાયોલેશન થાય છે. અને એમ પણ જે ચાઇના છે, રશિયા છે, તો આ તો બંને યુએસએના એનિમી કન્ટ્રીઝ છે, સમજી ગયા. તો એટલા માટે એ નેચરલ હતું કે જે યુએસએ છે તો આ મૂવને શું કરશે, ક્રિટિસાઇઝ કરશે. તો આ મેટર આપણી માટે એટલી વધારે રેલેવન્ટ નથી. આ જસ્ટ મેં તમને માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી છે કે આ બોડી હાલમાં ન્યૂઝમાં કેમ આવી છે. તો હવે આપણે શું કરીએ, યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલના વિશે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે ને, તો એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. આ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે અને આ યુનાઇટેડ નેશનની સિસ્ટમની અંદર જ આવે છે, સમજી ગયા. આ એક ઇન્ટર ગવર્મેન્ટલ બોડી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અને આની મીટિંગ ક્યાં થાય છે? તો જીનેવામાં, સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં આની મીટિંગ થાય છે. અને આને ક્યારે ફાઉન્ડ કરવામાં આવ્યું હતું? તો 2006માં. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. 2006માં યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું, એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. અને જો આ જે બોડી છે ને, તો આ બોડીએ આની પહેલાં એક જે બોડી હતી એને રિપ્લેસ કરી હતી. એનું નામ શું હતું? યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે એના પહેલાં એક બોડી હતું જેનું નામ છે યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ. સમજી ગયા? અહીંયા કમિશન છે, અહીંયા કાઉન્સિલ છે, સમજી ગયા. યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ હતું, તો એને રિપ્લેસ કરીને 2006માં યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ બન્યું હતું. અને આ કમિશનને રિપ્લેસ શા માટે કરવું પડ્યું? તો જો આ જે કમિશન હતું ને, તો એમાં પણ ઘણી બધી એવી કન્ટ્રીઝને સામેલ કરવામાં આવતી હતી જે ખુદ પોતાના દેશની અંદર હ્યુમન રાઇટને વાયોલેટ કરતી હતી. હવે જો આ જે બોડી છે ને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ, તો આનું મેઇનલી કાર્ય વિભિન્ન જે દેશ છે તો એની અંદર હ્યુમન રાઇટને પ્રોટેક્ટ કરવાનું કાર્ય છે. અને જો આ જે બોડી છે તો એની અંદર જ એવા દેશો આવશે જે ખુદ કહેવાય ને કે પોતાના દેશની અંદર જ જો હ્યુમન રાઇટનું વાયોલેશન કરતા હોય તો એ બીજા દેશને શું સુધારી શકે, સમજી ગયા. તો એટલા માટે આ જે યુનાઇટેડ નેશન કમિશન ઓન હ્યુમન રાઇટ હતું, તો એમાં પણ એવું થયું હતું કે ઘણી બધી એવી કન્ટ્રીઝ જે ખુદ પોતાના દેશની અંદર હ્યુમન રાઇટને વાયોલેટ કરતી હતી, તો એવી કન્ટ્રીને આની અંદર મેમ્બર બનાવવામાં આવતી હતી. અને એટલા જ માટે આ કમિશનને સ્ટ્રોંગલી ક્રિટિસાઇઝ કરવામાં આવતું હતું. અને પછી આ કમિશનને રિપ્લેસ કરીને યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ બની. અને હવે આ કાઉન્સિલની પણ સેમ જ પરિસ્થિતિ થઈ છે કે આની અંદર પણ જે પાકિસ્તાન છે, ચાઇના છે, ક્યુબા છે, તો આવી કન્ટ્રી ધીરે ધીરે આવવા લાગી છે. તો આ પણ બની શકે કે આવનારા ભવિષ્યમાં આનું પણ જે ક્રિટિસિઝમ છે તો એ વધી શકે છે, સમજી ગયા. ઇટ ઇન્વેસ્ટિગેટ્સ એલિગેશન્સ ઓફ બ્રીચ ઓફ હ્યુમન રાઇટ્સ ઇન યુનાઇટેડ નેશન મેમ્બર સ્ટેટ. એટલે કહેવા શું માંગે છે, યુનાઇટેડ નેશનના જે મેમ્બર કન્ટ્રીઝ છે, લગભગ 193 જેટલા જે મેમ્બર કન્ટ્રીઝ છે, તો આ બધા કન્ટ્રીઝની અંદર જ્યાં પણ હ્યુમન રાઇટ છે, જે માનવ અધિકાર છે, તો એનું વાયોલેશન થતું હોય તો એને શું કરે છે, એને ઇન્વેસ્ટિગેટ કરે છે, સમજી ગયા. ઇટ ઓલ્સો એડ્રેસ ધ ઇમ્પોર્ટન્ટ થીમેટિક હ્યુમન રાઇટ ઇસ્યુઝ સચ એઝ ધ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, વુમન્સ રાઇટ્સ, એલજીબીટી રાઇટ એન્ડ રાઇટ્સ ઓફ ધી રેશિયલ એન્ડ એથેનિક માઇનોરિટી. એટલે કહેવા શું માંગે છે કે થીમેટિક હ્યુમન રાઇટના ઇસ્યુઝ જેવા કે માની લો કે જે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે અને જે મહિલાઓના અધિકાર છે, એલજીબીટી એટલે લેસ્બિયન છે, પછી ગે આવે, બાયસેક્સ્યુઅલ છે, ટ્રાન્સજેન્ડર છે, સમજી ગયા. તો આ લોકોના જે અધિકાર છે એના સિવાય જે રેશિયલ અને એથેનિક માઇનોરિટીઝ છે, તો આ લોકોના અધિકારના રિલેટેડ જે પણ મેટર હોય તો એને પણ એડ્રેસ કરવાનું કાર્ય કરે છે. યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ વર્ક ક્લોઝલી વિથ ધ ઓફિસ ઓફ ધ હાઈ કમિશનર ફોર ધી હ્યુમન રાઇટ. એટલે કે જે ઓફિસ ઓફ ધી હાઈ કમિશનર ફોર ધી હ્યુમન રાઇટ છે, તો આની સાથે પણ એકદમ ક્લોઝલી આ જે બોડી છે તો એ કાર્ય કરે છે. હવે આ સ્ટેટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો આની અંદર કેટલા મેમ્બર સ્ટેટ છે? તો 47. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. 47 મેમ્બર કન્ટ્રીઝ છે અને ઇન્ડિયા પણ હાલ આનું મેમ્બર છે.
સમજી ગયા. 2019માં જે ઇન્ડિયા છે તો 3 વર્ષ માટે ઇલેક્ટ થયું છે, એના વિશે હું તમને પછી ઇન્ફોર્મેશન આપું છું. હાલ તમારે દરેક લોકોએ નોટ ડાઉન શું કરવાનું છે કે જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો એની અંદર 47 મેમ્બર સ્ટેટ છે, અને આ જે 47 મેમ્બર સ્ટેટ હોય તો એને કોના દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે? તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી દ્વારા ઇલેક્ટ કરવામાં આવે છે. ધ કાઉન્સિલ મેમ્બરશિપ ઇઝ બેઝ ઓન ધ ઇક્વિટેબલ જિયોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન. એટલે કે કહેવા શું માંગે છે? ઇક્વિટેબલ જિયોગ્રાફિક ડિસ્ટ્રીબ્યુશન એટલે અમુક કન્ટ્રીઝ છે તો એ નોર્થ અમેરિકામાંથી હોય, અમુક કન્ટ્રી સાઉથ અમેરિકામાંથી હોય, પછી અમુક આફ્રિકામાંથી હોય, યુરોપમાંથી હોય, પછી એશિયન કોન્ટિનેન્ટમાંથી હોય, પછી ઓસ્ટ્રેલિયા છે. તો આ રીતે જે કોન્ટિનેન્ટ વાઇઝ છે તો દરેક કન્ટ્રીને અહીંયા થોડું રિપ્રેઝન્ટેશન છે તો આપવામાં આવે છે. ધ મેમ્બર્સ ઓફ ધ કાઉન્સિલ સર્વ ફોર ધ પીરિયડ ઓફ 3 years. એટલે કે જે પણ કન્ટ્રીઝ આની મેમ્બર બને તો એ 3 વર્ષ માટે મેમ્બર બની રહે છે. સમજી ગયા? 3 વર્ષ માટે પોતાની સેવા આપે છે. એટલે અત્યારે જે પાકિસ્તાન છે, ચાઇના છે, રશિયા અને ક્યુબા ઇલેક્ટ થયું તો હવે એ 3 વર્ષ સુધી જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો એના મેમ્બર તરીકે પોતાની ફરજ બજાવશે. અને જો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ કન્ટ્રી કન્ટિન્યુઅસલી 2 ટર્મ માટે ઇલેક્ટ થઈ જાય, માની લો કે અત્યારે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ કે ઇન્ડિયા છે, ઇન્ડિયા તો એ અત્યારે ઇલેક્ટ થયું, આની પછી ફરીથી 3 વખત માની લો કે ઇન્ડિયા છે તો 2019માં ઇલેક્ટ થયું, સમજી ગયા? પછી 3 વર્ષ ઇન્ડિયાના પૂરા થાય, ફરીથી ઇન્ડિયા 3 વર્ષ માટે ઇલેક્ટ થાય તો ટોટલ 6 વર્ષ થઈ ગયા. પછી 6 વર્ષ થયા પછી ઇમિડિયેટ ઇફેક્ટથી એ જે કન્ટ્રી છે તો રી ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરી શકતી નથી. સમજી ગયા? એટલે કે કન્ટિન્યુઅસલી 2 ટર્મ સુધી જ કોઈ પણ કન્ટ્રી એ ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કરી શકે છે, પછી એને ગેપ લેવો પડે છે. સમજી ગયા? નોટ એલિજિબલ ફોર ઇમિડિયેટ રી ઇલેક્શન આફ્ટર સર્વિંગ 2 કોન્સિક્યુટિવ ટર્મ. સમજી ગયા? તો આ તમને સમજ પડી ગઈ હશે. ઇન્ડિયા હેઝ બીન ઇલેક્ટેડ ટુ ધ યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ ફોર ધ પીરિયડ ઓફ 3 years બિગિનિંગ ઓન જાન્યુઆરી 1, 2019. એટલે શું કહેવા શું માંગે છે કે ઇન્ડિયા એ 1 જાન્યુઆરી 2019 યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલનું મેમ્બર બન્યું છે. સમજી ગયા? અને ઇન્ડિયા 3 વર્ષ માટે પોતાની સેવા આપવાનું છે. અને જો આની પહેલાં પણ એવું નથી કે ઇન્ડિયા ફર્સ્ટ ટાઈમ 2019માં ઇલેક્ટ થયું, તમને યુપીએસસી જીપીએસસી કન્ફ્યુઝ કરવા હોય તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે કે 2019માં જે ઇન્ડિયા છે તો પહેલી વખત યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલનું મેમ્બર બન્યું છે. તો એ સ્ટેટમેન્ટ સરાસર રોંગ હશે. આની પહેલાં પણ ઇન્ડિયા 2011થી 2014માં મેમ્બર રહ્યું હતું, એના પછી 2014થી 2017માં થયું. અહીંયા તમે જોઈ શકો છો ને, જો 11થી 14, સમજી ગયા? 11થી 14 પછી 14થી 17 તો કન્ટિન્યુઅસલી 2 ટર્મ થઈ, પછી ઇન્ડિયાએ અહીંયા ગેપ લીધો. જો અહીંયા જો 17થી પછી 19 એટલે અહીંયા ગેપ આવ્યો ને, તો આ જ ઉપર સ્ટેટમેન્ટ કહેવા માંગતું હતું. સમજી ગયા? તો અત્યારે તમને અહીંયાથી આઈડિયા આવી ગયો હશે કે ઇન્ડિયા કન્ટિન્યુઅસલી 2011થી 14 અને 14થી 17માં મેમ્બર રહ્યું હતું, પછી ગેપ લઈને ઇન્ડિયા એક વખત ફરીથી જે યુનાઇટેડ નેશન હ્યુમન રાઇટ કાઉન્સિલ છે તો 2019માં એનું મેમ્બર બન્યું છે 3 વર્ષ માટે. તો મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. આશા રાખું છું કે તમને દરેક લોકોને આમાં સમજ આવી ગઈ હશે. હવે જો આની સાથે આપણે લિંક કરીને થોડું સારું એવું આપણું રિવિઝન કરીએ, અને મને 100% વિશ્વાસ છે આવનારી કોઈ પણ એક્ઝામ હશે, ઇવન મેન્સમાં પણ હવે હું તમને જે ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું એના વિશે ક્વેશ્ચન આવશે. કારણ કે અત્યારે રિસેન્ટલી જે થોડા મહિના પહેલાં જે એક અમેન્ડમેન્ટ પસાર થયું છે, ઠીક છે? તો તમારે દરેક લોકોએ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ, અથવા તો આપણે એને કમિશન કહીએ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન. તો આની માટેનું અમેન્ડમેન્ટ બિલ હજુ હમણાં જ પસાર થયું છે અને આમાં અમુક ચેન્જીસ કરવામાં આવે છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ જે NHRC છે તો આને ક્યારે ગઠિત કરવામાં આવ્યું હતું અને આ કેવા પ્રકારની બોડી છે? શું આ કોઈ સ્ટેચ્યુટરી બોડી છે, કોઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે? અને જો સ્ટેચ્યુટરી બોડી છે તો આની માટેનો એક્ટ કયો છે? સમજી ગયા? અને આ જે NHRC બોડી છે તો આની કમ્પોઝિશન શું છે? એટલે કે આની અંદર ચેરમેન અને મેમ્બર કોણ હોય છે, ચેરમેન કોણ બની શકે છે, એની ટર્મ કેટલી હોય છે, શું આ જે ચેરમેન હોય તો એ રીઅપોઇન્ટમેન્ટ આની થઈ શકે છે કે નથી થઈ શકતી? આ બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને તમે રિવિઝન કરીને કહો. અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બનાવવાનો છે, તો ક્યારે પણ આઇસોલેશનમાં સ્ટડી કરવાની નથી. આ હ્યુમન રાઇટ હતું તો એની સાથે મેં લિંક કરીને તમને NHRC વિશે ક્વેશ્ચન પૂછ્યો છે. અને દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો અને વિડીયો ગમે તો લાઇક કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇલેક્ટોરલ બોન્ડના બારામાં છે. હવે જો યુપીએસસીએ આ ઇલેક્ટોરલ બોન્ડ છે તો એના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. અને આ ઇલેક્ટોરલ બોન્ડ અત્યારે ન્યૂઝમાં કેમ આવે છે? તો આપણા જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે તો એમના દ્વારા ઘોષિત કરવામાં આવ્યું છે કે 19 ઓક્ટોબરથી આ જે ઇલેક્ટોરલ બોન્ડ છે તો એનું સેલિંગ શરૂ થવાનું છે. તો આ 19 ઓક્ટોબરે શરૂ થશે, આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ જે ઇલેક્ટોરલ બોન્ડ છે તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જો આની શરૂઆત જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી હતા, હવે તો એમનું દેહાંત થઈ ગયું છે, પરંતુ એમના સમયગાળા દરમિયાન લગભગ 2017 કે એમાં શરૂ કરવામાં આવ્યા હતા. તો જો આનો મેઇનલી મકસદ શું હતો? તો આ જે ઇલેક્ટોરલ બોન્ડ છે તો એને શરૂ કરવાનો મેઇનલી મકસદ એ હતો કે જે પોલિટિકલ ફંડિંગ થાય છે તો એમાં ટ્રાન્સપરન્સી લાવો, આનો મેઇનલી મકસદ હતો. પહેલાં શું હતું કે જે માની લો કે કોઈ પણ અંબાણી કે અદાણી જે મોટા મોટા બિઝનેસમેન હોય તો આ લોકો શું કરે કે પર્ટિક્યુલર જે પોલિટિકલ પાર્ટી છે તો એને ફંડિંગ આપવું હોય તો કેશમાં ફંડિંગ આપતા હતા. હવે જ્યારે કેશમાં ફંડિંગ આપે તો એનો ક્યારે પણ હિસાબ કિતાબ રહેતો નથી. અને આનાથી શું થતું હતું કે જે પણ બ્લેક મની હોય તો આ જે મોટી મોટી કંપનીઓ છે તો પોતાની બ્લેક મની જે પોલિટિકલ પાર્ટીને આપે
પછી માની લો કે એ પોલિટિકલ પાર્ટી ઇલેક્ટ થઈને આવે તો જ્યારે આ લોકોએ જ ફંડિંગ આપ્યું હોય તો આ લોકોને કહેવાય ને કે થોડી શરમ તો આવે ને કે ભાઈ અમે તમારી અગેન્સ્ટમાં એક્શન લઈશું નહીં. સમજી ગયા કે ભાઈ તમે અમને પૈસા આપો, અમે ભવિષ્યમાં જ્યારે સરકારમાં આવશું તો તમારી અગેન્સ્ટમાં અમે કોઈ પણ એક્શન નહીં લઈએ અને તમારી જે પણ લાલેવાડી થશે એને અમે ચલાવી લઈશું. સમજી ગયા. ઇન શોર્ટ હું તમને આ કહેવા માંગુ છું, એક્ઝામમાં તમારે આવું લખવાનું નથી, ખાલી તમને સમજ આવે એટલા માટે છે. તો પહેલાં આવું થતું હતું કે જે મોટી મોટી કંપનીઓ હોય તો કેશમાં ડોનેશન આપતી હતી, એનો કોઈ હિસાબ કિતાબ રહેતો નહોતો અને જે બ્લેક મની છે તો એનો જે આસાનીથી યુઝ કરીને જે પોલિટિકલ પાર્ટી છે તો એ રાજી થઈ જતી હતી અને આ રીતે આ લોકોનું પણ કામ થતું હતું, બંનેનું કામ નીકળી જતું હતું. પછી ધીરે ધીરે શું થયું કે સરકારે એવું વિચાર્યું કે ભાઈ આમાં જે ફંડિંગ થાય છે તો એમાં ટ્રાન્સપરન્સી લાવવી પડશે, કારણ કે બ્લેક મની ક્યાંક ને ક્યાંક આ રીતે યુઝ થઈ રહી છે. તો સરકારે નક્કી કર્યું કે ભાઈ હવે આપણે શું ચાલુ કરીએ, ઇલેક્ટોરલ બોન્ડ ચાલુ કરીએ. અને આમાં શું થાય કે જે પણ માની લો કે XYZ નામના વ્યક્તિએ, માની લો કે અદાણી કે અંબાણી કોઈ પણ કંપની છે તો એને પોલિટિકલ પાર્ટીને ફંડ આપવું હશે તો એ કેશમાં ફંડિંગ નહીં આપી શકે, એને શું કરવું પડશે, પર્ટિક્યુલર બેંકમાંથી ઇલેક્ટોરલ બોન્ડ છે, ઇલેક્ટોરલ બોન્ડ છે તો એને પરચેસ કરવા પડશે. અને એ માટેની બેંક સરકારે એક જ નક્કી કરી છે, ફક્ત ને ફક્ત દરેક લોકો આને નોટ ડાઉન કરશે, ફક્ત ને ફક્ત SBI બેંકમાંથી જ, SBIની જે સિલેક્ટેડ બ્રાન્ચીસ છે એમાંથી જ આ ઇલેક્ટોરલ બોન્ડ છે તો એને પરચેસ કરી શકાય છે. SBI સિવાયની કોઈ પણ બેંક નથી. આ તમે દરેક લોકો આને ખાસ નોટ ડાઉન કરજો, અહીંયાથી જ ક્વેશ્ચન બન્યો હતો. સમજી ગયા. ફક્ત ને ફક્ત જે SBIની સિલેક્ટેડ બ્રાન્ચ હોય, જે ગવર્મેન્ટે કીધું હોય કે અહીંયાથી જ તમારે આ બોન્ડને પરચેસ કરવાના છે તો SBIની સિલેક્ટેડ બ્રાન્ચથી જે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ, એવું જરૂરી નથી કે અદાણી કે અંબાણી, સમજી ગયા, કોઈ પણ માની લો કે તમારે પણ માની લો કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપવું છે તો તમે SBIની સિલેક્ટેડ બ્રાન્ચ ઉપર જાઓ ને તમે જે પણ માની લો કે 1000ની ડિનોમિનેશન વાળો બોન્ડ લેવો હોય અથવા તો 10,000 છે, 1 લાખ છે, 1 કરોડ છે, તો જે પણ તમારી કેપેસિટી હોય એ પ્રમાણે તમે બોન્ડને પરચેસ કરી શકો છો. પછી તમે એ સિલેક્ટેડ બ્રાન્ચમાંથી બોન્ડ પરચેસ કર્યા પછી તમે શું કરો કે એ બોન્ડ ઉપર તમારું નામ ના લખ્યું હોય, દરેક લોકો આને પણ નોટ ડાઉન કરશે, જે પણ ઇલેક્ટોરલ બોન્ડ હોય એના ઉપર પરચેસ કરવા વાળા વ્યક્તિનું નામ હોતું નથી. પછી આ વ્યક્તિ શું કરશે કે SBI પાસેથી પરચેસ કરી લીધું પછી એ જઈને એ પોલિટિકલ પાર્ટીને આપી દેશે. માની લો કે XYZ નામની પોલિટિકલ પાર્ટી છે તો આ વ્યક્તિએ બેંક પાસેથી પરચેસ કર્યું SBI પાસેથી અને પછી એ શું કરશે, એ નામ વગરનું જે બોન્ડ હોય તો એ કોને આપી દેશે, પોલિટિકલ પાર્ટીને આપી દેશે. અને પછી પોલિટિકલ પાર્ટીએ વિધિન 15 ડેઝ દરેક લોકો આને નોટ ડાઉન કરશે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, જે પણ તારીખે ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ થયા હોય એ ઇસ્યુ થયાની તારીખથી વિધિન 15 ડેઝ આ જે પોલિટિકલ પાર્ટી હોય એને આ જે બોન્ડ મળે તો એને એનકેસ કરાવવા પડે છે, એટલે કે પોતાના ખાતાની અંદર જમા લઈ લેવા પડે છે. સમજી ગયા. એક વખત ફરીથી હું તમને ડ્રો કરીને બતાવું છું. માની લો કે XYZ નામનો વ્યક્તિ છે, આ SBIની બેંક છે અને આ કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે તો આ વ્યક્તિ શું કરશે, SBI પાસેથી બોન્ડને પરચેસ કરશે અને પછી પોલિટિકલ પાર્ટીને આપશે. અને આ પોલિટિકલ પાર્ટી જે બોન્ડ ઉપર ઇસ્યુ ડેટ હોય એના 15 દિવસની અંદર, 15 દિવસથી 1 દિવસ પણ વધારે થાય તો આ જે બોન્ડ છે તો એ ક્યારે પણ એના પૈસા ખાતામાં જમા થતા નથી. 15 દિવસની અંદર પોતાનું જે રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટ હોય, પોલિટિકલ પાર્ટીનું જે રજિસ્ટર્ડ બેંક એકાઉન્ટ હોય તો એની અંદર આ પૈસાને એનકેસ કરાવવા પડે છે. સમજી ગયા. અધરવાઇઝ 15 દિવસથી 1 દિવસ પણ વધારે થયો તો આ જે બોન્ડ છે તો એ નકામો થઈ જાય છે. સમજી ગયા. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. તો આજ મેં અહીંયા જે પણ અત્યારે તમને કીધું છે દરેકે દરેક વસ્તુ અહીંયા લખી છે અને આની ડિનોમિનેશન કેટલી હોય છે તો 1000 હોય છે, 10,000 હોય છે, 1 લાખ હોય છે, 10 લાખ અને 1 કરોડ. આ નોટ ડાઉન કરજો. માની લો કે તમને અહીંયા 100 થી ચાલુ કરી દે તો એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. 1000, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડની ડિનોમિનેશન. હવે આના મલ્ટિપલમાં પણ માણસ પરચેસ કરી શકે. સમજી ગયા. માની લો કે તમારી પાસે તમારે 10,000 રૂપિયાના બોન્ડ પરચેસ કરવા છે તો તમે માની લો કે 1,000 રૂપિયાના 10 લો અને માની લો કે 5 બીજેપીના આપી દો અને 5 કોંગ્રેસના આપી દો અને માની લો કે તમારે ફક્ત 10,000નો એક જ બોન્ડ પરચેસ કરવો છે તો તમે 10,000નો બોન્ડ પરચેસ કરીને બીજેપીને આપી દો. સમજી ગયા. એટલે આ તો કોઈ આવા દરવાજો ખોલીને આપણે બેઠા ના હોઈએ. સમજી ગયા. ગરીબ લોકોનું કામ નથી. આ મોટા જે બિઝનેસમેન હોય એ લોકો માટે જ આ બધી વસ્તુ શરૂ કરવામાં આવી છે. અને કોઈ એવા અત્યારે કહેવાય ને કે મા બાપને પૈસા દેવા માટે લોકો તૈયાર નથી તો પોલિટિકલ પાર્ટીને શું કરવા આપે. સમજી ગયા. તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, પરંતુ તેમ છતાં જે કહેવાય ને કે જે આ બિઝનેસમેન હોય એ લોકોને આ બધું એટલું બધું વધારે એમને બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ ના કરે, કારણ કે એમને બ્લેક મની જેટલી આવતી હોય તો સરકારોને ખુશ કરવા માટે આ પ્રકારના કહેવાય ને કે સરકારને રાજી કરવા માટેના મોટા પૈસાઓના બોન્ડ લઈને આપી દેતા હોય છે, જે સામાન્ય માણસ માટે અત્યારે શક્ય નથી. ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ઓથોરાઇઝ ટુ ઇસ્યુ ધ એનકેસ ધીઝ બોન્ડ્સ વિચ આર વેલિડ ફોર 15 ડેઝ. સમજી ગયા. 15 દિવસ માટે જ આ વેલિડ હોય છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને જ ઓથોરાઇઝ કરવામાં આવી છે કે આ બોન્ડ છે તો એને ઇસ્યુ કરી શકે અને બોન્ડને શું કરી શકે, એનકેસ કરી શકે, એટલે કે પોલિટિકલ પાર્ટીના ખાતામાં જમા કરી શકે. વન કેન ઓલ્સો બાય ઇલેક્ટોરલ બોન્ડ જોઈન્ટલી વિથ અધર ઇન્ડિવિડ્યુઅલ. એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ છે તો એની વધારે કેપેસિટી નથી તો બીજા વ્યક્તિ સાથે જોઈન્ટલી પણ માની લો કે 1000નો બોન્ડ છે તો બે વ્યક્તિ સાથે મળીને પણ પરચેસ કરી શકે છે. સમજી ગયા. અને
હવે જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, જો અહીંયા ક્યાંક લખ્યું હશે કે આમાં છે ને આ જે બોન્ડ ફક્ત ને ફક્ત ઇન્ડિયાનો સિટીઝન અને જે પણ બોડી ઇન્ડિયાની અંદર ઇન્કોર્પોરેટેડ હોય અથવા તો માની લો કે કોઈ કંપની ઇન્ડિયાની અંદર એસ્ટાબ્લિશ હોય એવી જ કંપની આ ઇલેક્ટરલ બોન્ડને પરચેસ કરી શકે છે. જો અહીંયા ક્યાંક લખ્યું હશે, જસ્ટ 1 મિનિટ, અહીંયા ક્યાંક લખ્યું હશે આ જે બોડી છે, ચલો તમે તમારી જાતે અત્યારે એમરામ જ નોટ ડાઉન, હા આવી રહ્યું. જો આ જે બોન્ડ છે તો એને ફક્ત ને ફક્ત ઇન્ડિયાનો સિટીઝન અથવા તો જે પણ બોડી ઇન્ડિયાની અંદર ઇન્કોર્પોરેટેડ હોય અથવા તો એસ્ટાબ્લિશ હોય તો એ જ આ જે બોન્ડ છે તો એને પરચેસ કરી શકે છે. તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. ડિનોમિનેશન તમને ખબર પડી ગઈ હશે. હવે આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, કે આ જે ઇલેક્ટરલ બોન્ડ છે તો એના જરીએ કઈ પોલિટિકલ પાર્ટી ફંડિંગ લઈ શકે. એમ તો માની લો કે હું પણ મારી જાતે, હું જેટલા પણ બેરોજગાર યુવાન હોય તો એ બધાને મારી સાથે બોલાવીને એમ કહું કે ભાઈ ચલો આપણે એક પોલિટિકલ પાર્ટી શરૂ કરીએ અને આપણે ફંડિંગ લેવાનું ચાલુ કરીએ અને બેઠા બેઠા આપણો ધંધો થઈ જાય. સમજી ગયા? તો આ પ્રકારની એવી રીતે તો દરેક લોકો ફંડિંગ લેવાનું ચાલુ કરે. તો ભાઈ એવું નથી. સમજી ગયા? સરકાર પણ થોડી હોશિયાર છે. સરકારે એવું કીધું કે જે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 છે, બરાબર, RPA એક્ટ 1951 છે, તો એના સેક્શન 29A દરેક લોકો નોટ ડાઉન કરશે. સેક્શન 29A છે તો આ સેક્શન 29A ના જરીએ એવી પોલિટિકલ પાર્ટી એવી રાજનીતિક પાર્ટી જેને જે લાસ્ટ લોકસભાનું જે જનરલ ઇલેક્શન હોય અથવા તો જે વિધાનસભાનું ઇલેક્શન હોય, દરેક લોકો નોટ ડાઉન કરશે. લાસ્ટ લોકસભાનું ઇલેક્શન અથવા તો જે વિધાનસભાનું ઇલેક્શન હોય એની અંદર મિનિમમ જેટલા પણ વોટ પોલ થયા હોય એના 1% વધુ વોટ મળ્યા હોય. સમજી ગયા? દરેક લોકો નોટ ડાઉન કરશે કે જે લાસ્ટ જનરલ ઇલેક્શન લોકસભાનું અથવા તો જે લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાનું ઇલેક્શનમાં 1% વધારે જેટલા પણ વોટ પોલ થયા હોય એના 1% વધારે વોટ મળ્યા હોય તો એવી પોલિટિકલ પાર્ટી જ આની અંદર ફંડ લઈ શકશે. અને હું ભાર દઈને બોલું છું, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ઇંગ્લિશમાં એક વખત વાંચી લઉં. ધ પોલિટિકલ પાર્ટીઝ રજિસ્ટર્ડ અંડર ધ સેક્શન 29A ઓફ ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 એન્ડ વિચ સિક્યોર નોટ લેસ દેન 1% ઓફ ધ વોટ પોલ ઇન ધ લાસ્ટ જનરલ ઇલેક્શન ટુ ધ હાઉસ ઓફ ધ પીપલ ઓર ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ ધ સ્ટેટ શેલ બી એલિજિબલ ટુ રિસીવ ધ ઇલેક્ટરલ બોન્ડ. સમજી ગયા? એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951માં સેક્શન 29A જે પણ રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી હોય અને આ પોલિટિકલ પાર્ટીએ લાસ્ટ લોકસભા અથવા તો વિધાનસભાના જનરલ ઇલેક્શનમાં 1%થી વધારે વોટ મેળવ્યા અને આને તમારે બીજી રીતે બોલવું હોય તો કઈ રીતે બોલી શકો કે 1%થી ઓછા વોટ ના મળ્યા હોય. સમજી ગયા? આ રીતે પણ બોલી શકાય. તો તમે બંને રીતે સ્ટેટમેન્ટ ફોર્મ થઈ શકે છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. 1%થી ઓછા વોટ ના મળ્યા હોય એ પોલિટિકલ પાર્ટી જ આની અંદર ફંડિંગ લઈ શકે છે. ધ ઇલેક્ટરલ બોન્ડ શેલ બી એનકેસ બાય ધ એલિજિબલ પોલિટિકલ પાર્ટી ઓનલી થ્રુ ધ બેંક અકાઉન્ટ વિથ ધ ઓથોરાઇઝ બેંક. એટલે કે જે ઓથોરાઇઝ બેંક હોય તો એની અંદર જ જે પણ ઓથોરાઇઝ બેંક અકાઉન્ટ હોય તો એની અંદર જ આ જે પોલિટિકલ પાર્ટી છે તો પોતાના જે બોન્ડના પૈસા છે તો એને એનકેશ કરાવી શકે છે. તો તમને દરેક લોકોને આમાં સમજ આવી ગઈ હશે અને આશા રાખું છું કે તમને મજા પણ આવતી હશે. હવે આની સાથે લિંક કરીને હું તમને સરસ એવો ક્વેશ્ચન પૂછું છું. અત્યારે બોન્ડ ને આ બધું ન્યૂઝમાં છે ને, તો તમે દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં સોવરન ગોલ્ડ બોન્ડ છે તો આના વિશે ઇન્ફોર્મેશન સર્ચ કરીને લખો કે આ જે સોવરન ગોલ્ડ બોન્ડ છે તો આ સ્કીમને ક્યારે શરૂ કરવામાં આવી હતી, પછી આ જે સ્કીમ છે તો આ કોના દ્વારા આ જે સોવરન ગોલ્ડ બોન્ડ છે તો એને ઇસ્યુ કરવામાં આવે છે અને કોના બિહાફ ઉપર. સમજી ગયા? અને આ જે સોવરન ગોલ્ડ બોન્ડ છે તો આની મેચ્યોરિટીની ટર્મ કેટલી હોય છે. સમજી ગયા? અને આમાં માની લો કે તમારે સ્કીપ કરવું છે તો તમે કેટલા વર્ષે આને સ્કીપ કરી શકો છો અને કઈ વ્યક્તિઓ અથવા તો ઓર્ગેનાઇઝેશન આને પરચેસ કરી શકે છે. તો આ જેટલા પણ રેલેવન્ટ પોઈન્ટ છે તમે સોવરન ગોલ્ડ બોન્ડ વિશે સર્ચ કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો અને તમારી નોટ્સમાં નોટ ડાઉન કરો. ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન લિંક થઈને પૂછાય છે તો તમારે એટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને સરકારે શું કર્યું છે કે જે ફોરેનમાંથી આપણે એસી અને જે રેફ્રિજરેટર છે એટલે કે જે ફ્રીજના બધું આપણે મંગાવીએ છીએ તો એનું ઇમ્પોર્ટ છે તો એને બેન કરી દીધું છે. સમજી ગયા? ઇમ્પોર્ટ આનું બેન કરી દીધું છે. જો ટ્રેન આવી છે એટલે તમને થોડો અવાજ આવશે. તો સરકારે શું કર્યું છે કે એસી અને જે રેફ્રિજરેટર છે તો એના ઇમ્પોર્ટને બેન કરી દીધું છે. અને બેન શા માટે કર્યું છે કે જે ભારત સરકાર છે તો એ પોતાના દેશની અંદર જે આ પ્રકારના નોન એસેન્શિયલ ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, નોન એસેન્શિયલ આને આપણે શા માટે કહીએ. હવે જો તમને એક વસ્તુ તો ખબર હશે કે આ એસી અને રેફ્રિજરેટર છે, જે ફ્રીજ છે તો આ બધા એલિટ ક્લાસના લોકો છે તો યુઝ કરે છે. એવું જરૂરી નથી કે ભાઈ આ વસ્તુ ના હોય તો આપણું જીવન અટકી જાય. સમજી ગયા? જે રોટી કપડાં અને મકાન આ એસેન્શિયલ વસ્તુ છે, તમને
ખબર હશે કે ભાઈ આની વગર લોકોનું જીવન ચાલી શકે નહીં ઠીકથી. તો આ જે એસી અને ફ્રીજ છે તો આ બધું ક્યાંક ને ક્યાંક એલિટ ક્લાસના લોકો, હવે આ વસ્તુ ના હોય તો આપણું જીવન અટકી જતું નથી, સમજી ગયા. એટલા માટે આને નોન એસેન્શિયલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કહેવાય છે. તો સરકારે શું કર્યું છે કે આ જે નોન એસેન્શિયલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે તો એનું ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધે, તો એ માટે ફોરેનથી આ જે એસી અને આ બધું આપણે ઇમ્પોર્ટ કરતા હતા, ટીવી છે, તો એને હવે બેન કરી દીધું છે, સમજી ગયા. અને મેઇનલી આમાં ટાર્ગેટ કોની ઉપર છે? તો મેઇનલી ટાર્ગેટ અહીંયા ચાઇનાની ઉપર છે, સમજી ગયા. કારણ કે મેજોરિટી આ ટીવી ને આ બધું આપણે ક્યાંથી મંગાવીએ છીએ? ચાઇનાથી મંગાવીએ છીએ, સમજી ગયા. એટલે કે આપણું ભારતનું જે સેલ્ફ રિલાયન્સ છે, એટલે કે જે આત્મનિર્ભરતા છે આ બધા સેક્ટરની અંદર, તો એને વધારવા માટે અને ભારતની જે પ્રોડક્ટ છે તો એનું સેલિંગ વધારવા માટે સરકાર દ્વારા આ મૂવને લેવામાં આવે છે. તો દરેક લોકો આને પણ યાદ રાખશે કે સરકારે આજથી થોડા દિવસ પહેલાં જે કલર ટીવી છે, સમજી ગયા, તો એનું પણ જે ઇમ્પોર્ટ છે તો એને બેન કરી દીધું હતું. અને હવે એસી અને ફ્રીજ માટે પણ આ જ પ્રકારનો ડિસિઝન લેવામાં આવે છે. તો આ પણ તમારે જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ ધી પોવર્ટી. ઇરેડિકેશન એટલે શું થાય કે પોવર્ટીને ખતમ કરવી, બરાબર, પોવર્ટીને ખતમ કરવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો જો દર વર્ષે 17 ઓક્ટોબરનો દિવસ, દર વર્ષે 17 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ ધી પોવર્ટી એટલે ગરીબી, તો આ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ વર્ષની થીમ શું હતી દરેક લોકો નોટ ડાઉન કરશે, અને આ એક્ઝામ માટે રેલેવન્ટ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન આ થીમ ઉપરથી આવી શકશે. જીપીએસસીમાં થીમ બેઝ ક્વેશ્ચન વધી જતા હોય છે. એક્ટિંગ ટુગેધર ટુ અચીવ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ જસ્ટિસ ફોર ઓલ. દરેક લોકો નોટ ડાઉન કરશે. જીપીએસસી માટે ડીવાયએસઓ, એસટીઆઈ અને પીઆઈની એક્ઝામમાં થીમ વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. મેં પેપર સોલ્યુશન કરેલા છે એટલા માટે ભાર આપીને કહું છું. 2020ના જે ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ પોવર્ટીની થીમ છે એક્ટિંગ ટુગેધર ટુ અચીવ ધ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ જસ્ટિસ ફોર ઓલ. અને આ જે ઇન્ટરનેશનલ ડે છે તો એને સેલિબ્રેટ કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? તો જો 1992માં યુનાઇટેડ નેશને ઓફિશિયલી ડિક્લેર કર્યું હતું કે જે 17 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને આપણે ઇન્ટરનેશનલ ડે ફોર ઇરેડિકેશન ઓફ ધ પોવર્ટી તરીકે આને આપણે સેલિબ્રેટ કરીશું. અને જો એક રિઝોલ્યુશન છે જેનું નામ છે રિઝોલ્યુશન 72/233, ધ જનરલ એસેમ્બલી પ્રોક્લેમ ધ થર્ડ યુનાઇટેડ નેશન ડિકેડ ફોર ધ ઇરેડિકેશન ઓફ ધ પોવર્ટી 2018 to 2027. એટલે કે જો રિઝોલ્યુશન 72/233 છે તો આ રિઝોલ્યુશન ના જરીએ યુનાઇટેડ નેશને પ્રોક્લેમ કર્યું હતું, ડિક્લેર કર્યું હતું કે 2018થી લઈને 2027 સુધીનો જે ડિકેડ છે એટલે કે જે દશકો છે તો એને આપણે જે યુનાઇટેડ નેશન ડિકેડ ફોર ઇરેડિકેશન ઓફ ધ પોવર્ટી એટલે કે પોવર્ટીને ખતમ કરવા માટેના દશકા તરીકે આપણે એને સેલિબ્રેટ કરીશું. તો અહીંયાથી ક્વેશ્ચન બને એવું મને લાગતું નથી. જસ્ટ ખાલી તમે આ જે થીમ છે તો એને તમે નોટ ડાઉન કરી દેજો. અને 1992માં શરૂ થયું હતું અને આ 17 ઓક્ટોબર તમારે લખવું હોય તો લખી દેજો. યુપીએસસીમાં આ પ્રકારના ક્વેશ્ચનો ના આવે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને બાબા બંદસિંહ બહાદુરના બારામાં છે. જુઓ, આ જે બાબા બંદસિંહ બહાદુર છે ને તો એમની 350મી જયંતિ રિસન્ટલી સેલિબ્રેટ થઈ છે. અને આ 350મી જે જન્મ જયંતિ હતી તો ત્યારે આપણા પ્રધાનમંત્રીએ આ જે બાબા બંદસિંહ બહાદુર છે, સમજી ગયા, અને બ્રેવ બાબા બંદસિંહ બહાદુર પણ કહેવામાં આવે છે, તો એમને ટ્રિબ્યુટ આપ્યું છે એટલે કે શ્રદ્ધાંજલિ આપી છે. તો આપણે આ બાબા બંદસિંહ બહાદુરના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. કારણ કે પ્રધાનમંત્રી જ્યારે કોઈ પણ વ્યક્તિને નમન કરતા હોય તો એ વ્યક્તિએ કંઈક તો જીવનમાં કર્યું હોય ત્યારે જ કરતા હોય ને, તો એ વ્યક્તિ આપણી માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આપણે આ પર્સનાલિટી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો આમનો જીવનકાળ છે તો 1670થી લઈને 1716 સુધીનો આમનો જીવનકાળ રહ્યો છે. અને આમને એક શીખ વોરિયર હતા. દરેક લોકો નોટ ડાઉન કરશે. બાબા બંદસિંહ બહાદુર એક શીખ વોરિયર એટલે કે શીખ યોદ્ધા હતા. અને મેઇનલી આમને જે ખાલસા આર્મી છે તો એના શું હતા? કમાન્ડર હતા, સમજી ગયા. તો એક શીખ યોદ્ધા હતા અને ખાલસા આર્મીના કમાન્ડર હતા. 15 વર્ષની ઉંમરે આમને ઘરને ત્યાગી દીધું હતું. અને એક હિન્દુ એક વૈરાગી બની ગયા હતા, સમજી ગયા. હિન્દુ આમને વૈરાગી બની ગયા હતા. 15 વર્ષની ઉંમરે આમને ઘરને ત્યાગી દીધું હતું. એન્ડ ગિવન ધ નેમ ઓફ ધી માધવદાસ, સમજી ગયા. આમને માધવદાસનું નામ છે તો એને આપવામાં આવ્યું હતું. તો આ જે બાબા બંદસિંહ બહાદુર અથવા તો માધવદાસ આવી જાય અથવા તો બંદ બહાદુર આવી જાય તો પણ તમારે યાદ રાખવાનું છે કે એક જ વ્યક્તિનું આ નામ છે. હી એસ્ટાબ્લિશ મોનેસ્ટ્રી એટ નાંદેડ. હવે જો નાંદેડ જે ગોદાવરી નદીના કિનારે આવ્યું છે તો ત્યાં અમને એક મઠને એસ્ટાબ્લિશ કર્યો હતો. દરેક લોકો નોટ ડાઉન કરશે કે જે ગોદાવરી નદીના કિનારે એક નાંદેડની અંદર અમને એક મઠની જે સ્થાપના કરી હતી. વેર ઇન 1708 હી બીકમ ધ ડિસાઇપલ ઓફ ધી ગુરુ ગોવિંદ સિંઘ. હવે આ ગુરુ ગોવિંદ સિંઘ ખાલસા પંથના તમને ખબર હશે કે જે શીખ છે તો એમના 10મા ગુરુ છે. તો આમને 1708માં ગુરુ ગોવિંદ સિંઘના ડિસાઇપલ એટલે કે શિષ્ય બન્યા હતા. અને પછી ગુરુ ગોવિંદ સિંઘે આમને બંદ બહાદુરનું નામ આપ્યું હતું, સમજી ગયા. બંદ બહાદુર નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો ગુરુ ગોવિંદ સિંઘ દ્વારા આપવામાં આવ્યું હતું. હી કેમ ટુ ખંદ ઇન સોનીપત એન્ડ અસેમ્બલ
અ ફાઇટિંગ ફોર્સ. હવે જો આમને છે ને સોનીપતમાં આવ્યા હતા, સોનીપતમાં ખાસ કરીને જે ખંડ છે તો ત્યાં આવ્યા હતા, અને પછી આમને એક ફાઇટિંગ ફોર્સ એટલે કે એક આર્મી જેવું આમને ક્રિએટ કર્યું હતું. અને આ જે ફાઇટિંગ ફોર્સ આમને ક્રિએટ કરી એને શું કર્યું કે જે મુગલ એમ્પાયર હતું તો તેની અગેન્સ્ટમાં શું કર્યું હતું, સ્ટ્રગલ કર્યું હતું. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ કે જે સોનીપત છે તો ત્યાં આમને ફાઇટિંગ ફોર્સને સેટઅપ કરી હતી, અને પછી જે મુગલ એમ્પાયર હતું ત્યારના સમયમાં તો એની સામે આમને સ્ટ્રગલ કર્યું હતું. અને 1709માં જો હિઝ ફર્સ્ટ મેજર એક્શન વોઝ અ શેકિંગ ઓફ ધ મુગલ પ્રોવિન્શિયલ કેપિટલ સમન્ના. હવે આ કહેવા શું માંગે છે કે જે મુગલનું પ્રોવિન્શિયલ કેપિટલ હતું જેનું નામ છે સમન્ના, તો ત્યાંથી જે મુગલ રૂલ હતો તો તેને શું કરી દીધો હતો, તેને બરખાસ્ત કરી દીધો હતો, અને પછી ત્યાં ખુદનું શાસન છે તો એને એસ્ટાબ્લિશ કર્યું હતું. એમની ખુદની ઓથોરિટી છે તો એને એસ્ટાબ્લિશ કરી હતી. અને પંજાબની અંદર જે ખાલસા રૂલ છે તો એની સ્થાપના થઈ હતી. અને પછી જ્યારે આમનું એડમિનિસ્ટ્રેશન આવ્યું તો આમને શું કર્યું કે જે જમીનદારી સિસ્ટમ હતી તો એને અબોલિશ કરી દીધી, અને જે પણ પ્રોપર્ટી રાઇટ છે તો એ કોને ગ્રાન્ટ કરી દીધો કે ટીલર એટલે કે જમીનને જે એકચ્યુઅલમાં ખેડે છે તો આવા ખેડૂતોને જે પ્રોપર્ટી રાઇટ છે તો એ ગ્રાન્ટ કરી દીધો. અને બંદસિંહ બહાદુર છે તો એમને મુગલ દ્વારા પછી આમને કેપ્ચર કરી લેવામાં આવ્યા, પછી આમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યું, અને 1715-16માં આમનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ બાબા બંદસિંહ બહાદુર વિશે મેં તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને યુપીના બારામાં છે. હવે જો જે પણ એકદમ ક્રાઇમ માટે ખૂબ જ ફેમસ સ્ટેટ છે આ યુપી ને બિહાર ને, આ મોટી મોટી સરકારો વાતો તો કરે છે, તો એવી જ એક મોટી વાતમાં અત્યારે યુપીની પોલીસે ડિસિઝન લીધો છે કે ભાઈ યુપીમાં જેટલા પણ પોલીસ સ્ટેશન છે, સમગ્ર યુપીની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશન છે તો બધા પોલીસ સ્ટેશનની અંદર એક વુમન હેલ્પ ડેસ્ક છે તો એને શરૂ કરવામાં આવશે. હવે આ વુમન હેલ્પ ડેસ્ક શું કરશે કે પોલીસ સ્ટેશનની અંદર માની લો કે મહિલાઓની અગેન્સ્ટમાં ક્રાઇમ થાય તો મહિલાઓ પોલીસ સ્ટેશનમાં જાય અને ત્યાં પેલા પોલીસવાળા બેઠા હોય. હવે એ પોલીસવાળા મેઇનલી તમે ઇન જનરલ જોવા જશો તો પોલીસ સ્ટેશનની અંદર મેઇનલી અત્યારે તો એવું નથી, ધીરે ધીરે સિચ્યુએશન ચેન્જ થઈ રહી છે, અને આપણા ગુજરાતની અંદર તો હવે એવું જોવા મળી રહ્યું છે કે વધારે મહિલા પોલીસની ભરતી કરવામાં આવે છે. તો ગુજરાતની અંદર સિચ્યુએશન સારી છે, પરંતુ આ યુપી ને એની અંદર આ પ્રકારની પરિસ્થિતિ નહીં હોય. તો હવે સરકારે ડિસિઝન લીધો છે કે એક દરેક પોલીસ સ્ટેશનની અંદર એક મહિલા હેલ્પ ડેસ્ક હશે, અને આ જે મહિલા હેલ્પ ડેસ્ક છે તો એમાં શું થશે કે કોઈ પણ મહિલા માની લો કે પોતાની કમ્પ્લેન લઈને આવે, સમજી ગયા, તો એ ડાયરેક્ટલી કોની સાથે ડીલ કરી શકશે તો મહિલા પોલીસ અધિકારી એની સામે બેઠા હશે. સમજી ગયા? પોતાની કમ્પ્લેન જે પણ હશે, અમુક વખતે શું થાય કે એવા પ્રકારની કમ્પ્લેન હોય તો એમાં મહિલા પોતાની કમ્પ્લેન ફાઇલ કરતા પુરુષની સામે થોડું ડરે. સમજી ગયા? અને ડરે ઇન ધ સેન્સ કે શરમ અનુભવે. સમજી ગયા કે ભાઈ આ પ્રકારે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ. તો આ પ્રકારની જ્યારે થોડી હિચકિચાહટ થાય તો આ વસ્તુ ના થાય, તો એટલા માટે સરકારે એવો ડિસિઝન લીધો છે કે દરેક પોલીસ સ્ટેશનમાં આપણે મહિલાને જ રાખશું, તો મહિલા સારી રીતે મહિલાની સાથે ડીલ કરી શકશે. અને એ જ પ્રકારે આવી રીતે કહેવાય ને કે સારો એવો સરકાર દ્વારા ડિસિઝન લેવામાં આવે છે. હવે આ કેટલો ઇમ્પ્લિમેન્ટ થાય છે તો ત્યાંના લોકોને ખબર, પણ આ તમારે જસ્ટ ખાલી યાદ રાખવાનું છે કે કયા સ્ટેટ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં જે વુમન હેલ્પ ડેસ્ક છે તો એને શરૂ કરવાનો ડિસિઝન લેવામાં આવે છે. તો એનો સાચો જવાબ આવશે યુપી. સમજી ગયા? તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો ગમે હોય તો લાઇક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પરંતુ ડિસલાઇક કરો તો એટલીસ્ટ આ વિડીયોના કમેન્ટ બોક્સ તમારી માટે ઓપન છે. રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે જે પણ તમારા કારણ હોય કે ભાઈ તમને વિડીયો કેમ ગમ્યો નથી, શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, તો તમે રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે વર્ડને જે એક ડીએમ અને ડીસીના કેન્ડિડેટને વર્ડ શોભે એવા શબ્દોને યુઝ કરીને તમે સજેશન પોતાના આપી શકો છો. અને હું 100% ગેરંટી આપું છું કે તમારા સજેશનને ધ્યાનમાં લેવામાં આવશે. પરંતુ એમનામ ડિસલાઇક કરી દો વિડીયો જોયા વગર, કારણ કે અમુક લોકો એવા મૂર્ખાઓ પણ હોય છે જે એટલીસ્ટ વિડીયોને છેલ્લે અંત સુધી ના જોવે અને વિડીયોને ડિસલાઇક કરે, તો આવા લોકોને મૂર્ખ કહેવાય. તો આપણે એવું કરવાનું નથી. તમે બિંદાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે તમારા સજેશનને આપી શકો છો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ટ્વિટર એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપી છે. મારા ખ્યાલથી વોટ્સઅપ ગ્રુપ તો બધા ફૂલ છે, તો આ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો તો વધારે સારું. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.